વડોદરાના સિનોર તાલુકાના સાદલી ગામે કાયાવરણ ચોકડી ખાતે નવીન બનેલ સર્કલ ખાતે બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। સિનોર તાલુકાના સાદલી ગામે કાયાવરણ ચોકડી ખાતે નવીન બનેલ સર્કલ ઉપર સિનોર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો ના યુવાનો દ્વારા 15 નવેમ્બર ક્રાંતિકારી વીર બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે બિરસા મુંડાનું પોસ્ટર મૂકી આ સર્કલને બિરસા મુંડા સર્કલ તરીકે જાહેર કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે સિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી મસીહા તેમજ આદિવાસી આઝાદી નિમિત્તે અમૂલ્ય યોગદાન આપનાર ક્રાંતિકારી વીર બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે એસસી એસટી ઓબીસી સમાજના યુવાનો પોતાના જીવન વિશે જાણે અને એમના વિચારો પોતાના જીવનમાં ઉતારે તેવા ઉદ્દેશ સાથે સાદલી કાયાવરણ ચોકડી ખાતે સર્કલ પર બિરસા મુંડાનું પોસ્ટર મૂકીને સર્કલ તરીકે જાહેર કરી તેમની જન્મજયંતિની ઉજવણી કરી હતી। આજરોજ 15 નવેમ્બર બિરસા મુંડા જયંતિ નિમિત્તે સાદલી કાયાવરણ સર્કલ પર અમે આ સર્કલને બિરસા મુંડા સર્કલ તરીકે ઘોષિત કરીએ છીએ અને આજરોજ અમે આદિવાસી સમાજ તેમજ એસટી એસસી ઓબીસી સમુદાય દ્વારા આ સર્કલને અમે આગળ ઘોષિત કરી આ નામકરણ આજે કરી રહ્યા છીએ। જય જોહાર, જય આદિવાસી, જય બિરસા, જય બિરસા મુંડા। 150મી જન્મ જયંતિ નિમિત્તે બિરસા મુંડાના જે પણ વિચારો છે તેમના જન્મદિવસ નિમિત્તે જાહેર જનતાને ખબર પડે કે બિરસા મુંડાએ શું આઝાદીના પર્વ વખતે જે બલિદાન આપ્યું છે તે પ્રતિમા જોઈ અને આ સાહેબની જે પણ પોસ્ટર લગાવ્યું છે પોસ્ટરના માધ્યમથી એમના વિચારો કાયમ એસસી એસટી ઓબીસીના સમુદાયના દિલમાં રહે એ હેતુથી મેં આજ રોજ 150મી જયંતિ નિમિત્તે બિરસા મુંડાનું સર્કલ જાહેર કરીએ છીએ। જય આદિવાસી। કઈ જગ્યા ઉપર જાહેર કર્યું છે આપણે? સિનોર તાલુકાના સાદલી મુકામે। ફૈઝ ખત્રી, દિવ્યાંગ ન્યૂઝ, સિનોર, વડોદરા।